નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। રાધનપુર નગરપાલિકા વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 4ના રહીશો નગરપાલિકાની કામગીરીથી નારાજ, રોષની લાગણી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વોર્ડ નંબર 4ના રહીશો ગંદકી અને ગટરના ગંદા પાણીથી અને કચરાથી પરેશાન। નગરપાલિકાની કામગીરી સામે મહિલાઓમાં રોષની લાગણી। રાધનપુર ખાતે આવેલ મીરા દરવાજાથી નાગોરીવાસના રોડ ઉપર અને ઘરોની આજુબાજુ ગંદકીનું સામ્રાજ્ય। નગરપાલિકા રાધનપુરની જ્યારથી વહીવટદાર અને ચીફ ઓફિસરના ભરોસે સોંપવામાં સરકાર દ્વારા આપી છે ત્યારથી રાધનપુરની જનતા પરેશાની ભોગવી રહી છે। નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા વોર્ડ નંબર 4ની અંદર ગટરની સાફ સફાઈ ન થતી હોય, કચરો ન લેવામાં આવતો હોય, તેના કારણે ગંદકી અને મચ્છરો થતા હોવાના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। આવા સમયે લોકોની અને રહીશોની માગણી ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગટરની કામગીરી સફાઈની કરવામાં આવે। અમે લોકો નગરપાલિકા સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું અને રાજકીય અગ્રણીઓ ઉપર પણ સ્થાનિક રહીશોએ રોષ ઠાલવ્યો હતો। ચૂંટણી ટાઈમે મત લેવા માટે આવે છે, લોકોની સમસ્યા જાણવામાં આવતા નથી। આજરોજ રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પર જ્યોતિબેન જોશીએ વોર્ડ નંબર 4ની મુલાકાત લીધી હતી અને તેમની સમસ્યા જાણી તેમની મદદ કરવાની ખાતરી પણ આપી હતી અને તેમની સાથે રહી નગરપાલિકા સામે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી। ગટરના ગંદા પાણી અને કચરાની કામગીરી ન થતી હોય તેના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। રાધનપુર ખાતે આવેલ નગરપાલિકા વિસ્તાર જેના વોર્ડ નંબર 4ના લોકો નગરપાલિકાની કામગીરી સામે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાધનપુર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસર સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે તો રાધનપુરના જરૂરિયાતવાળા વિસ્તારની અંદર રોડ રસ્તાની કામગીરી ન કરાતી હોય અને બહારના વિસ્તારોની અંદર બિલ્ડરો અને જમીન માલિકોને ફાયદો કરાવવા રોડ રસ્તાની કામગીરીના ટેન્ડર બહાર પડતા હોય તેવા પણ મહિલાઓ દ્વારા નગરપાલિકા સામે આક્ષેપો લગાવવામાં આવ્યા હતા। મારું નામ જ્યોતિબેનજી જોશી, રાધનપુર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ। આજે હું રાધનપુર વોર્ડ નંબર 4 વિસ્તારમાં મુલાકાતે આવી હતી। ત્યાં લોકોનો પ્રશ્ન એવો છે કે એ લોકોને અહીંયા ગટર ગઢાય તો એ ઢગલા ભરાતા નથી અને ઢગલા ભરાય તો ગટરો ગઢાતી નથી। પાણી આવે ત્યાં લોકોના ઘર આગળ પાણી ભરાય છે। આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે નગરપાલિકા સુધી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। જ્યારે નગરપાલિકાએ 3 કરોડ અને 38 લાખ બાયપાસ માટે મંજૂર કર્યા છે તો જે નગરપાલિકામાં આવે છે, જે પબ્લિક યાતનાઓ વેઠી રહી છે, એમને સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે? એ લોકોના પૈસા બારોબાર બિલ્ડર લોબીને પાસ કરાવે છે અને એમના ફાયદા માટે ને એમના ખેતરોના ભાવ ઊંચા આવે એ માટે એ રૂપિયા પાસ કરે છે, તો આ પબ્લિકને કેમ સુવિધાઓ મળતી નથી? અને આના માટે આજે મને એ લોકોએ બોલાવી હતી, હું ત્યાં આવી છું અને આ લોકોને અમે સોમવાર સુધીનો ટાઈમ માગીએ છીએ। સોમવાર સુધીમાં જો આ લોકોના કામ ના થયા તો અહીંની સર્વ મહિલાઓ લઈ અને નગરપાલિકા ઉપર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ કરીશું। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।